વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 5 પ્રથમ સત્ર માટે વિષય ગુજરાતી કેકારાવ પ્રથમ ભાષા અભ્યાસક્રમ 1 થી 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ નંબર 1 એનો પહેલો પ્રશ્ન છે, ચારેય સહેલીઓએ કેવી રીતે ખાધું? બીજો પ્રશ્ન છે, સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા? ત્રીજો પ્રશ્ન છે, મમ્મી પપ્પા દોડમદોડા કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા? ચોથો પ્રશ્ન છે, કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? ચારેય સહેલીઓએ કેવી રીતે ખાધું? એનો જવાબ છે, ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા એક જ થાળીમાં ખાધું. બીજું પ્રશ્ન છે, સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા? એનો જવાબ છે, સાસુ વહુ ફિયોનાને 2 પેઢી પહેલાંના રૂઢિરિવાજ મુજબ ઉછેરતા. ત્રીજું પ્રશ્ન છે, મમ્મી પપ્પા દોડમદોડા કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા? એનો જવાબ છે, મમ્મી પપ્પા દોડમદોડા કરતા ઉપર કાતરિયામાં આવ્યા કારણ કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ માળિયામાં ચીસો પાડતા હતા. ચોથો પ્રશ્ન છે, કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? એનો જવાબ છે, કાતરિયામાં કુલ 4 જીવ ભેગા થયા હતા. પહેલું રમેશ, બીજું ચંદુ, બિલ્લી અને ઉંદરડી ભેગા થયા હતા. પ્રકરણ 2 પહેલું, વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? બીજું, વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળકો શું કરત? ત્રીજું, શામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? ચોથું, વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે? પ્રકરણ નંબર 2 પ્રશ્ન નંબર 1, વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? જવાબ નંબર 1, વરસાદનો સ્વભાવ ચકલી, કૂકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. પ્રશ્ન નંબર 2, વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક શું કરત? વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક બહાનું કાઢીને શાળાએ જવાનું ટાળી વાળત. પ્રશ્ન નંબર 3, શામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? જવાબ નંબર 3, ઉજ્જડ માર્ગ ઉનાળામાં ક્યાંય છાયો ન હતો. માણસને તેમજ પશુ પંખીને વિસામા મળે એટલા માટે શામા પટેલે વૃક્ષો રોપ્યા હતા. પ્રશ્ન નંબર 4, વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે? જવાબ નંબર 4, વરસાદ ચોમાસાની ઋતુમાં આવે છે તેથી વરસાદની મોસમને ચોમાસું કહેવામાં આવે છે. પ્રકરણ નંબર 3 પહેલું, વર્ષીલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો? કેમ? પ્રશ્ન નંબર 2, જાનકી બહેનના પાકીટમાં 500ની કેટલી નોટો હતી? પ્રશ્ન નંબર 3,
વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી? પ્રશ્ન નંબર 4. રોજ સવારે ધીંગામસ્તી કાવ્યના કવિની સવાર સારી કહેવાય. શા માટે? પ્રશ્ન નંબર 5. રોજ સવારે ધીંગામસ્તી કાવ્યમાં સવારમાં ઉઠીને કવિને કયા કયા અવાજો સંભળાયા? પ્રકરણ 3. પ્રશ્ન નંબર 1. વર્ષીલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો? કેમ? જવાબ 1. વર્ષીલ પાકીટમાર સોમુની ધરપકડ કરી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો. પ્રશ્ન નંબર 2. જાનકી બહેનના પાકીટમાં 500ની કેટલી નોટો હતી? જાનકી બહેનના પાકીટમાં 500ની 8 નોટો હતી. પ્રશ્ન નંબર 3. વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી? જવાબ નંબર 3. વિજયના હાથમાં રહેલી દાબેલીની વિશેષતા એ હતી કે તે બાજરીના પાઉંમાં સેન્ડવિચનો મસાલો ભરેલી અને કોબીજના પાનમાં વીંટાળેલી હતી. પ્રશ્ન નંબર 4. રોજ સવારે ધીંગામસ્તી કાવ્યના કવિની સવાર સારી કહેવાય. શા માટે? જવાબ નંબર 4. કવિને સવારમાં કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ તથા ચકલીઓનો અવાજ સાંભળવા મળે છે, તેથી તેમની સવાર સારી જ કહેવાય. પ્રશ્ન નંબર 5. રોજ સવારે ધીંગામસ્તી કાવ્યમાં સવારમાં ઉઠીને કવિને કયા કયા અવાજો સંભળાયા? જવાબ નંબર 5. સવારમાં ઉઠીને કવિને ચકલીનું ચીચી, મમ્મીની બૂમાબૂમ અને દાદીમાનો કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ જેવો અવાજ સંભળાયા. પ્રકરણ નંબર 4. પહેલો પ્રશ્ન. વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો? પ્રશ્ન નંબર 2. તડકો જોઈને લાયમબાવાળાઓએ શું કર્યું? પ્રશ્નાર્થ. ત્રીજો પ્રશ્ન. તરલિકાનું ઘર ક્યાં હતું? ચોથો પ્રશ્ન. તરલિકાએ ઉચ્છવલાલને શું આશ્વાસન આપ્યું? પ્રકરણ નંબર 4. પ્રશ્ન નંબર 1. વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો? જવાબ નંબર 1. વસંતરાયે એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ તેમણે હવાથી હલતા પડદાને બારી પરથી ઉતાર્યો હતો. તડકો જોઈને લાયમબાવાળાઓએ શું કર્યું? તડકો જોઈને લાયમબાવાળાઓએ દોડતા બોમ્બે જઈ સાયરન વગાડતા વગાડતા નાસી ગયા. તરલિકાનું ઘર ક્યાં હતું? તરલિકાનું ઘર નરસિંહ એપાર્ટમેન્ટ, ટોલ નાકા, ગણેશ બિલ્ડિંગથી આગળ, અમદાવાદ 22માં હતું. પ્રશ્ન નંબર 4. તરલિકાએ ઉચ્છવલાલને શું આશ્વાસન આપ્યું? તરલિકાએ ઉચ્છવલાલને આશ્વાસન આપ્યું, તડકો તમારાથી હજી 5 ફૂટ આગો છે, પછી ફિકર શું કરો છો કાકા? પ્રકરણ નંબર 5. પ્રશ્ન 1. બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા? પ્રશ્ન નંબર 2. કઈ ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા? પ્રશ્ન નંબર 3. પહેલવાન અને ધાબળધીંગીને ક્યાં ભેગા રાખવામાં આવ્યા? પ્રશ્ન નંબર 4. રીંછ મોટી આફત કોને ગણે છે? પ્રશ્ન નંબર 5. રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? પ્રકરણ નંબર 5. બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા? જવાબ 1. માદા બચ્ચાને પહેલવાનને હવામાં ફગોળી દીધું હતું, તેનો બદલો લેવા તેણે
પહેલવાનને તમાચા માર્યા હતા. પ્રશ્ન નંબર 2, કઈ ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા? જવાબ નંબર 2, શિયાળાની ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા. પ્રશ્ન નંબર 3, પહેલવાન અને ધાબળધીંગીને કયા ભેગ રાખવામાં આવ્યા? જવાબ નંબર 3, પહેલવાન અને ધાબળધીંગીને ચિડિયાઘરના વાડામાં ભેગા રાખવામાં આવ્યા. પ્રશ્ન નંબર 4, રીંછ મોટી આફત કોને ગણે છે? જવાબ નંબર 4, રીંછ મોટી આફત સિંહને ગણે છે. પ્રશ્ન નંબર 5, રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? જવાબ નંબર 5, રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે બધું ખોટું બોલે છે.